હાલો મિત્રો, આપણે પાસે આવી ગયું BS એક્સેસ. એનું કમ્પ્રેશન વહી ગયેલું છે. આપણે જોઈએ કમ્પ્રેશન વહી ગયેલું છે. કિક મારી કિક ફ્રી થઈ ગયેલી છે સાવ. જોઈ શકો છો તમે. હવે આપણે એનું એન્જિન આખું ખોલવું પડશે. એના માટે આપણે એન્જિન ઉતારી લીધું છે. એન્જિન ઉતારી ઇજેક્ટર બહાર કાઢી નાખ્યું છે. જોઈ શકો છો આનું કમ્પ્રેશન વહી ગયું છે. એના માટે આપણે એન્જિન ઉતારી લીધું છે. આપણે જોઈશું શું ફોલ્ટ છે, એના માટે કમ્પ્રેશન વહી ગયું છે. હવે આપણે આખું એન્જિન ખોલવાનું છે. તમે જોઈ શકો છો આખું એન્જિન ઉતારીને કોઈ ઇજેક્ટર વાળું છે. આપણે કવર ફેન કવર ને બધું ખોલશું. મેગ્નેટ સાઈડ ટાઈમિંગ ચેક કરશું કઈ રીતના ટાઈમિંગ છે તો. આપણે હેડનો ટોપો ખોલી નાખ્યો છે. જોઈ શકો છો કઈ રીતના ટાઈમિંગ આવશે તે પહેલાં ચેક કરવું પડશે. BS6 ડિસ્પ્લે વાળું એક્સેસ જોઈ શકો છો સર. હવે આપણે ટાઈમિંગ ટેસ્ટને ખોલશું આનું. ટાઈટ બહુ છે ટાઈમિંગ ટેસ્ટનર. આપણે ટાઈમિંગ ટેસ્ટનર કાઢી લીધું છે. આપણે હેડ ખોલી નાખ્યો છે ઉપરનો. હેડમાં શું પ્રોબ્લેમની હિસાબે કમ્પ્રેશન વહી જાય તમને બતાવીશ હવે. જોવો છો તમે વાલ એક ચોટી ગયેલો છે. એક્ઝોસ્ટ વાલ ઇનલેટ વાલ એમાં જોવો છો વાલની અંદર ગેપ રહી છે. એના માટે હવા લઈ લે તે માટે કમ્પ્રેશન આવતું નહોતું. હવે આપણે બ્લોક પણ નિકાલ લઈશું. આ તેનું પેકિંગ છે બ્લોકનું. સ્ટોર ઢીલા એને ટાઈટ કરી દઈશું થોડાક. આપણે બ્લોક કાઢીએ છીએ બહાર. બ્લોક પણ ટાઈટ છે બહુ. બહુ ટાઈટ છે. આપણે બ્લોક બહાર કાઢી નાખ્યો છે. જો એમાં ઓઇલ પ્રેશર રિંગ પણ ચોટી ગયેલી છે. આ टाइमिंग चेन है।